જૂનાગઢના રસ્તા એવા છે કે વણસી કે તમે ત્યાં પૂગી જાઓ એવા રસ્તા હતા. પણ આ લોકોએ કીધું હસી સમજ્યા જસી સમજ્યા એટલે આ લોકો થયો કે આપણે તો જણ છે એ બાય છે એ હિન્દુ છે ઓલા મુસલમાન છે ઓલા શીખ છે ઓલા ઈસાઈ છે એ પદ સમજી બેઠા ત્યાં દોષો પીડ્યો. એમાં આસુરીનો જન્મ થયો. આસુરી એટલે ક્રોધી છે, લોભી છે, આ બધા જેને આસુરી કીધા છે તે કરડી જાય છે, જેને બધાને ઠગવા છે, આવા વ્યક્તિનો ત્યારે જન્મ થયો એમ કહે છે. પછી એમાં આસુરીનો ઉછેર વધી ગયો એટલે આસુરી જે છે કોઈ દેવીને માનતા હોય કોઈ ન માનતા હોય આ તે એવા અનેક પ્રકારના એમાં પ્રપંચો થયા. પણ આમાં ચોખ્ખું લખે છે કે દેવી તો છે ધણીનું રૂપ, જે માતાજી છે શક્તિ છે એ જે આપણે જેને માની રહ્યા છીએ ધણી છે મારો નાથ છે એનું રૂપ છે. પછી આખા આસુરી લોકો કે જે સમજ્યા નથી જે આસુર ઉત્પન્ન થયા છે, જે ટીલા કરવાવાળા નવ રંગના ટીલા કરાવે કે આ રંગનું આપણું ટીલું, આ રંગનું આપણું ટીલું, આ રંગને આપણી ધોતી, આ રંગની આપણી ધોતી, આ રંગના આપણા માળા, આ બધું જે છે એનું કહે છે કે આપણે ગણપતિ પૂજવાની, આપણે માતાજીને પૂજવાની, આપણે ફલાણું કરવું નહીં, આપણે ફલાણું કરવું નહીં, આપણે આને જ માનો. આવી જે આ વસ્તુઓ છે એના માટે આખા મગજ કહે છે કે આ તો ઊંડો કૂવો છે પણ પગથિયા વગર એમાં પીડ્યા પછી દીકરા છે નહીં. એ ગોળે હોય ને ચોરસે હોય પણ મતલબમાં ઊંડો છે એમાં પગથિયા નથી, એકવાર પડશું પછી નીકળી શકાશે નહીં. એટલે આખા વખત આવું કેવું છે. એટલે મને આ એટલા માટે વધારે ગમ્યું કે આમાં એવું એને ચોખવટ કરી કે વેદાંત છે જે વેદનો નિષ્કર્ષ છે એમાં એ ચોખ્ખા શબ્દની અંદર આપણે સમજી શકીએ એવા શબ્દમાં એ લખે છે કે જેમ બાળક કોઈ શીખવાડ્યા વગરનું પહેલું જ વેણ બોલે એ કાં તો માં કે અથવા તો મમ કે, એટલે આ વેદ છે એનો નિષ્કર્ષ એવો છે. તો આપણે વેદ વાંચીએ અને એને જો હરખા સમજીએ તો એમાં આપણે ઓટોમેટિક શીખા વગરનું બોલાઈ જાય અને કાંઈ પણ કર્યા વગરનું ઈશ્વર પણ ઉગાઈ જાય એવી વસ્તુઓ વેદમાં પડી છે એવું અખા ભગતનું કહેવાનું છે. પણ જો પછી સમજીએ તો જથી સમજીએ તો ઊંડી ખાય છે, ગોળ ને ચોરસ કૂવો છે અને એની અંદર પીડા પછી પગથિયા નથી, પાછું નીકળાય નહીં એવું અખા ભગત કહે છે. હવે આ છપ્પો તમને કેવો લાગ્યો? અખા વગરના એક એક શબ્દ ભેદવાથી આપણે અંદરથી તમામ વસ્તુ જે કહે છે પડદા ખોલીને એ વાત સમજાય. અખા ભગત કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, એ પરમપદ પામી ગયેલા હતા અને 52 બહારના પદ્ધા હતા અને એને આ બધી વેદનાઓ થઈ હતી એટલા માટે એને આ બધું લખ્યું. અને લખવાની દરમાં આવા સારા શબ્દ પણ લખ્યા છે કે માણસ આમાં તરી શકે, એને ભેદ ખુલી શકે અને માણસ આ ભેદને જો વર્તી જાય તો પોતે માણસ પણ તરી શકે એવું છે. એના છપ્પામાં અનેક ઉલ્લેખો કર્યા. આ છપ્પો જરાક મને વધારે ગયું કારણ કે હું ઘણા સમયથી આ જોતો હતો તો ઘણા લોકો એમ કહે કે માતાજીને ન મનાય, ઓલાને ન મનાય, ઘણા એમ કહે કે ગણપતિ બાપાને ન મનાય, એવી ઘણી વાતો સંભળાતી. પણ મને ત્યારે દુઃખ થતું તો ભાઈ આ બધું શું હાલી ગયું છે. પણ અખા વખતે મને એક એવી અણમોલ વસ્તુ બતાવી કે ભાઈ જે તમે ધણી ધણી કરો છો ને એ ધણી છે ને એ દેવી તો છે, ધણીનું રૂપ જે જોગમાયા છે, જે શક્તિ છે, જે માતાજી છે તો ધણીનું રૂપ છે. ધણી ધણી કરો ને તો એ માતાજી થઈ જાય છે અને માતાજી કરો તો ધણી ધણી થઈ જાય છે. એટલે એ બે આ લોકોએ બે મા બાપને બેને અલગ કરી નાખ્યા હતા. પણ આ જે અખા વખતે મા બાપને ભેગા કર્યા આ સમાજ કે માય અલગ નથી, બાપે અલગ નથી, કે મા છે તો બાપનું રૂપ છે. આ અખા વખત કહે છે અને મને આજ ગર્વ થયો, મને આનંદ મળ્યો ખરેખર કે હું જે રસ્તે જઈ રહ્યો છું. ઘણા વખત આમ કહેતો હોય ને જય માતાજી તો ઘણા કે આ ગુરુમુખીનો હોય
એટલે ભેગું બાપને માને છે, નકરી માને નહીં. કારણ કે નકરી માં કેરા કરી બા હું બાપને શું બોલું, બાપ નથી. એટલે આને અખા ભગત ત્યાં બાપને બેને ભેગા કર્યા. મને અત્યારે આનંદ મળ્યો. તમને આ અખા ભગતનો છપ્પો કેવો લાગ્યો એ મને કહેજો. હર હર મહાદેવ, જય શ્રી રામ, જય અલગધણી. ભગવાન સૌને સમજવાની શક્તિ આપે અને સદમાર્ગે જાય અને આ ઘોડો ગુરુને સીપા શેલાથી શેપે અને ખરેખર જે આ વેદોના શબ્દ છે એને ખરેખર વ્યવસ્થિત ભેદી અને જો એનો ઉચ્ચાર કરે તો ઈશ્વર તમારાથી દૂર નથી. પણ આપણે અસી અને જસીના કારણે આ લોચો પડી ગયો. ઓલાવે કીધું હસી અને જગત સમજ્યું જસી. પ્રશ્ન ન્યા થયો. અખા ભગત એમ કહે છે હર હર મહાદેવ, જય શ્રી રામ, જય અલગ ધણી.